દિવાળીનો પર્વ આવી ગયો છે અને તહેવારોની તૈયારીઓ ધૂમધામથી ચાલી રહી છે અને આ વચ્ચે વર્કલોડ પણ વધારે છે, મીઠાઈઓ પણ ખાવાની છે અને હેલ્થનું પણ ધ્યાન રાખવાનું છે. તો આ બધાની વચ્ચે તમે કેવી રીતે રહેશો એકદમ હેલ્ધી અને કેવી રીતે ઉજવશો તમારી રોનકવાળી દિવાળી, આવું જાણીએ ડાયટિશિયન કોમલ કસવાલા પાસેથી. કોમલ, સંદેશમાં આપનું સ્વાગત છે. કોમલ, દિવાળીનો પર્વ નજીક છે. અત્યારે જોવા જઈએ તો ગૃહિણીઓની ખાસ તો વાત કરીએ તો ઘરના કામનો લોડ હોય છે, પછી શોપિંગનો લોડ હોય છે, મીઠાઈઓ ફરસાણ બનાવવું અને આ બધાની દોડધામમાં મૂળ તહેવારના દિવસે તેઓ થાકી ગયેલી હોય છે. તો તમે કઈ બાબતોનું ધ્યાન રાખવું? રાઈટ. હવે પહેલાં હું સંદેશ ન્યૂઝનો આભાર માનીશ કે આ પ્લેટફોર્મ પર મને બોલવા માટે અને મારી વાત લોકો સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો. સો થેન્ક યુ દીપાલીજી. હવે તમે કહ્યું એમ કે દિવાળી દરમિયાન ઘરની સાફ સફાઈ, મીઠાઈ, ફરસાણ, શોપિંગમાં લેડીઝને કોઈ જ ટાઈમ મળતો હોતો નથી, પોતાના માટે ખાવા પીવામાં ધ્યાન નથી આપતા અને તહેવાર આવતા આવતા એમની એનર્જી ડ્રોપ થઈ જાય છે, સ્કિન ડલ પડી જાય છે. તો આના માટે એમણે શું ધ્યાન રાખવું જોઈએ કે એમણે પોતાનું જે ખોરાક છે, ઇટિંગ છે, એ બેલેન્સ રાખવું જોઈએ. એમનું જે બ્રેકફાસ્ટ છે એ હેલ્ધી હોવો જોઈએ, પ્રોટીન રીચ હોવો જોઈએ. અને દિવાળી સાફ સફાઈ દરમિયાન પણ એમને ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ. 2 થી 3 કલાકે કંઈ પણ નાના નાના સ્નેક્સ લઈ લેવા જોઈએ, જેમ કે ખજૂર છે, ડ્રાય ફ્રૂટ છે, ફ્રૂટ્સ છે, સિંગ ચણા છે, એવું લઈ શકે છે. અને ભૂખને કંટ્રોલ ના કરવી જોઈએ, ભૂખ ના રોકવી જોઈએ, જેનાથી એમની એનર્જી ડાઉન થઈ જાય અને પછી શુગર ક્રેવિંગ થવા લાગે, રાત પડતા પડતા એમને વધારે ઓવર ઇટિંગ થઈ જાય. એટલે એ ધ્યાન રાખવું જોઈએ. બીજું, હાઇડ્રેશન ખૂબ જરૂરી છે. સફાઈ દરમિયાન કે કંઈ પણ કામ કરવા દરમિયાન એમણે થોડી વારે પાણી પીતા રહેવું જોઈએ. લેમન વોટર, કોકોનટ વોટર કે બટર મિલ્ક જેવું તમે લઈ શકો છો. રાઈટ. પછી છે ઊંઘ ખૂબ જ જરૂરી છે. ઊંઘ તમારું નેચરલ બ્યુટી સિક્રેટ્સ છે, બરાબર. ઊંઘ તમારી 6 થી 7 કલાકની પ્રોપર હોવી જોઈએ. અને કામ દરમિયાન પણ જો ટાઈમ મળે છે તો 10 થી 15 મિનિટનો તમે નેપ લઈ શકો છો, જેનાથી એનર્જી વર્કલોડ હોય છે, હવે એને તો આપણે ટાળી શકવાના નથી, પરંતુ એની સાથે આપણે શરીરને ડિહાઇડ્રેટ બી રાખી શકીએ અને સાથે રેસ્ટ પણ આપવો જરૂરી છે. કોમલ, આ સાથે મારે એ પૂછવું છે કે દિવાળીનો પર્વ એટલે મીઠાઈ વગર તે અધૂરો રહી જાય અને એમાં ગુજરાતીઓની વાત કરીએ તો મીઠાઈ અને ફરસાણ ખાવાના તો આપણે શોખીન જ છીએ. ત્યારે ઘણી વખત એવું થાય છે કે ડાયટ થોડુંક સ્કીપ થઈ જતો હોય છે. તો દિવાળી પર જ્યારે આવી મીઠાઈ અને ફરસાણ આવતું હોય ત્યારે શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે? ઓકે, દિવાળી એટલે મીઠાઈ અને ફરસાણનો તહેવાર છે, એ તો ખાવી જ પડે, એ ચાલે જ નહીં આપણા માટે. પણ એમાં થોડું ધ્યાન રાખીએ તો સ્વાદ પણ આવે અને આપણી હેલ્થ પણ સારી રહે. તો મીઠાઈ ખાવ એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારું પોર્શન કંટ્રોલ હોવો જોઈએ. એક વારમાં 1 થી 2 બાઇટ તમે લઈ શકો છો. પેટ ભરવા માટે મીઠાઈ ના ખાઓ, જસ્ટ ટેસ્ટ માટે તમે લઈ શકો છો. બીજું કે મીઠાઈ ખાતા પહેલાં એમ્પ્ટી સ્ટમક ના ખાઓ, ભૂખ્યા પેટે ના ખાઓ. એક ખાતા પહેલાં તમે કંઈ બી ફાઇબરવાળી વસ્તુ યા પ્રોટીનવાળી વસ્તુ લઈ શકો છો, જેમ કે સ્પ્રાઉટ છે, સેલેડ છે, સૂપ છે, જેનાથી તમારું પેટ ફૂલ ફીલ થઈ અને ઓવર ઇટ તમે મીઠાઈ પર ના કરી શકો છો. અને મીઠાઈ લીધા બાદ પણ પાણી તરત જ ના પીવો, એનાથી તમારું શુગરનું એબ્ઝોર્પ્શન જલ્દી થઈ જાય છે. એટલા માટે આફ્ટર 30 મિનિટ 25 મિનિટ તમે પાણી લઈ શકો છો. અને ઘરે બનાવેલી તાજી મીઠાઈ ખાઓ, બહારની નહીં, જેમ કે જેમાં નેચરલ શુગર યુઝ થાય, લાઈક ખજૂર, સ્ટીવિયા, ફ્રૂટ્સ તમે ખારેક એડ કરી શકો છો, હની, ગોળ એ એડ કરી શકો છો, જેથી એક્સ્ટ્રા શુગર બી ના જાય. ઓકે, એટલે ચલો મીઠાઈમાં કેટલું ધ્યાન રાખવું ખાતી વખતે તે તો તમે જણાવી દીધું, પરંતુ ચલો મીઠાઈ ખવાઈ ગઈ છે, ડાયટ સ્કીપ થઈ ગયું છે, પરંતુ હવે દિવાળી બાદ તેને પાછું બેલેન્સ કરવું હોય તો કેવી રીતે કરવું ઝડપી? યસ, રાઈટ. હવે દિવાળી દરમિયાન ડાયટ ફોલો થવાનું જ નથી, લોકો મીઠાઈ અને ફરસાણ ખાવાના જ છે. પણ એ દરમિયાન પછી તમે એને રિકવર કરી શકો છો કે ડિટોક્સ પ્લાન લઈ શકો છો. રિકવરી પ્લાન ડિટોક્સ એટલે કે સવારે તમે ગરમ પાણી લો, લીંબુ એડ કરો, જીરું અંદર એડ કરો, જેથી તમારું અંદર જે શુગર એક્સ્ટ્રા છે એ ફ્લશ આઉટ થશે, એક્સ્ટ્રા સોડિયમ નીકળી જશે તમારું, જેથી તમારું વેઇટ થોડું લોસ બી થઈ જાય, વોટર નીકળી જાય, રિટેન્શન થઈ જાય. એટલે બીજું તમે સાદું લાઇટ એડ કરી શકો છો, જેમ કે બ્રેકફાસ્ટમાં પ્રોટીનવાળું મૂંગ દાલ ચીલા છે કે ઓટ્સવાળું કંઈ બી લઈ શકો છો, ઓટ્સ પોરેજ, ચિયા પુડિંગ. મિડ મોર્નિંગમાં તમે કંઈ બી હર્બલ ટી લો, ગ્રીન ટી છે, તુલસી જિંજરવાળી, તુલસી ટર્મેરિક, જે તમારું ઇન્ફ્લામેશન જે મીઠાઈ અને ફરસાણ બહારનું ખવાયું હોય એના લીધે થાય, તો વોટર જે રિટેન્શન થયું હોય તો એ બધું ઓછું થઈ જાય છે.
એ લેવાથી. પછી લંચ તમારું લાઇટ રાખો, ડિનર બી ખીચડી સૂપ જેવું રાખો, જેનાથી લાઇટ અને ડાયજેશન બી સારું રહે. વધારેમાં વધારે પાણી પીવો અને ઊંઘ તો બરાબર કરવાની છે. ઓકે, ચલો હવે આપણે સામાન્ય લોકો વિશે તો વાત કરી લીધી, પરંતુ સવાલ અહીં ડાયાબિટીસના પેશન્ટ જે હોય છે તેમને લઈને હોય છે, કારણ કે મીઠાઈ નજર સામે હોય અને ક્રેવિંગને કંટ્રોલ કરવી બહુ ટફ બની જતી હોય છે. તો એવા લોકોએ શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે? દિવાળી દરમિયાન ડાયાબિટીસવાળા જે વ્યક્તિ છે એમના માટે ખાસ મોટું ચેલેન્જ છે કે મીઠાઈને કઈ રીતે ખાતા રોકવી, રાઈટ? તો એમના માટે એક સારી ટિપ્સ છે કે મીઠાઈ તમે ખાઓ એ ભૂખ્યા પેટે, મેં તમને કીધું એમ ના ખાઓ. એની પહેલાં કંઈ બી સ્પ્રાઉટ, સેલેડ, સૂપ લઈ લો એટલે એક્સ્ટ્રા ના થાય. અને મીઠાઈ લીધા બાદ પણ 10થી 15 મિનિટનું વોક કરો, જેનાથી તમારી બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે. બરાબર છે? એન્ડ ધેન બીજું કે તમે મીઠાઈ જ્યારે બી લો છો ત્યારે એક જ ટાઈમ, એક જ દિવસમાં એક જ વખત લો, એનાથી વધારે ના લો, જેનાથી તમારી શુગર બી સ્પાઇક ના થાય. એન્ડ તમારી દવાઓનું ખાસ ધ્યાન રાખો, દવા લેવાનું ભૂલો નહીં. અને બ્લડ શુગર તમારી મોનિટર કરતા રહો સવાર સાંજ. જો બ્લડ શુગર થોડી બી વધતી દેખાડે છે તો તમારું ડાયટ તરત જ એડજસ્ટ કરો, તમારા ડાયટિશિયનની સલાહ લો. એન્ડ ધેન તમારું હાઇડ્રેશન વધારે રાખો, બને એટલા એક્ટિવ રહો. ઓકે. હાઇડ્રેશન રાખવાથી તમે વધારે ઓવર ઇટિંગ બી નહીં કરી શકો. અને લાઇટ એક્સરસાઇઝ, યોગા, ડીપ બ્રીથિંગ જેવું કરો, પ્રાણાયામ કરો, જેનાથી તમને લાઇટ ફીલ થશે અને તમે વધારે હેવીમાં તમને શુગર ક્રેવિંગ કે એવું બી નહીં થાય. ઓકે, એટલે પોતાની હેલ્થનું પણ ધ્યાન રાખી શકાય અને ક્રેવિંગ પણ સંતોષી શકાય, બંને એક સાથે થઈ શકે છે. અને સાથે લાઇટ લો ગ્લાયસેમિક ફૂડ લો, જે ડાયાબિટીસ વાળા માટે ખૂબ જ જરૂરી છે, કે જે બેલેન્સ થઈ જાય. જુવાર, બાજરી જેવી મિલેટ્સ લો. તો મીઠાઈ ખાધી છે તો પછી બેલેન્સ કરવું જોડે જરૂરી છે. તો ડાયટિશિયન કોમલ કસવાલાએ જે ટિપ્સ તમે આપી છે તે તમે સાંભળી હશે, ખાસ નોટ કરી લેજો. જો આ તમામ ટિપ્સને તમે ફોલો કરશો તો તમે તમારા કામ પણ ઇઝીલી પતાવી શકશો, તમારા ચહેરા પર રોનક રહેશે અને તમારી દિવાળી પણ એકદમ ફૂલ ગુલાબી રહેશે. આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે. મને આપશો રજા. નમસ્કાર.